હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં 9 ઓફ વોન્ડ્સ કાર્ડ વિશે જોઈશું, જે ફાયર એલિમેન્ટ દર્શાવે છે, જેનો જોડાક સાઇન સેજિટેરિયસ છે અને યસનોમાં આ નોનો કાર્ડ છે. આ છોકરો થાકી ગયેલો દેખાય છે, હારી ગયેલો લાગે છે. હવે તેનામાં કામ કરવાનું કોઈ પેશન્સ નથી, કોઈ નવી ચીજ સ્ટાર્ટ કરવા માટે તૈયાર નથી, કારણ કે એ છોકરો ઓલરેડી ઘણો પરેશાન છે. તેના માથા પર બેન્ડેજ જે દર્શાવે છે કે એની ભૂતકાળની જિંદગીમાં ઘણી પરેશાનીઓ અને ચેલેન્જીસ આવ્યા હતા. તે એ જીતીને આગળ તો વધી ગયો છે, પરંતુ હજુ પણ તેનું દુઃખ છે. તેની જિંદગીની અંદર એ પાછળ જુએ છે. આગળ તો વધી ગયો છે, પરંતુ પાછળની જિંદગીનું દુઃખ હજુ પણ તે ભૂલાવી નથી શકતો. તેના પર જે બેન્ડેજ છે, હાથ પર વાગ્યું છે, તે પોતાની જિંદગીમાં થાકી ગયો છે. કંઈ પણ નવું કરવાની હવે હિંમત તેનામાં નથી. કંઈ પણ નવી ચીજ સ્ટાર્ટ કરવા માટે અથવા નવા પ્રોબ્લેમ ફેસ કરવા માટે તે પૂરેપૂરો થાકી ગયો છે. તેના હાથમાં એક લાકડી છે. એ લાકડી એક સપોર્ટ છે અને ઘણીવાર આ લાકડી છે તે દર્શાવે છે કે તે અત્યારની લાઈફનો તેનો જ પ્રોબ્લેમ છે, તે તેને સોર્ટ આઉટ કરવા માંગે છે. આ લાકડીના બે અર્થ થાય છે, એક સપોર્ટ અને બીજું અનગોઇલ બેટલ. પાછળની લાકડીઓ ઊભી છે, જે દર્શાવે છે કે એની અંદર પોટેન્શિયલ પાવર તો છે, જે આટલું સારું બેટલ જીતીને આગળ વધ્યો છે. આ બેટલ પણ જીતીને તે આગળ વધી જશે. સાથે બીજો એક મતલબ એ પણ નીકળે છે કે આ એની સીમા છે, તે બનાવવાની જરૂરત છે. એ પોતાની હેલ્ધી બાઉન્ડ્રી બનાવી નથી શક્યો, જેનાથી લોકો આવીને એને કંઈ પણ બોલી દેતા હશે, કંઈ પણ સંભળાવી જતા હશે, જેનાથી એ ઘણો પરેશાન છે અને એની લાઈફમાં પ્રોબ્લેમ ચાલી રહ્યા છે. એ આ જે વોન્ડના બે મતલબ નીકળે છે, તે એની બાઉન્ડ્રી છે. એને બાઉન્ડ્રી બનાવવાની જરૂરી છે, તે એ નથી બનાવી રહ્યો. જો એ હેલ્ધી બાઉન્ડ્રી બનાવી શકશે તો આવનારા સમયમાં તેને નુકસાન નહીં પહોંચે. આ બાઉન્ડ્રી આ માણસનું પોટેન્શિયલ પાવર દર્શાવે છે. જ્યારે આ માણસ આટલું બધું જીતીને આગળ વધી ગયો છે, તો બાકીનું પણ જીતીને આગળ વધી જશે અને તેનામાં પાવર અને એબિલિટી છે. બસ તેને હાર નથી માનવાની. હવે ઓલરેડી 8 વોન્ડ્સને કમ્પ્લીટ કરી ચૂક્યો છે. હવે છેલ્લી એક વોન્ડ્સ તે એની ફાઇનલ ડિસિઝન છે. એ એના લક્ષ્યથી થોડુંક જ દૂર છે. આ પાછળ જે નાના પાછળ પર્વતો છે, તે ઓબ્સ્ટેકલ્સને દર્શાવે છે, તે એના પ્રોબ્લેમને દર્શાવે છે. લાકડી પર પાંદડીઓ છે, જે એના ગ્રોથને દર્શાવે છે. તે એના એક એક કરીને પ્રોબ્લેમ્સને ફેસ કરતો જાય છે. તેમ એની અંદર જે પોટેન્શિયલ પાવર છે તે વધતો જાય છે. તે શું કરી શકે છે? બસ એ હવે થાકી ગયો છે, હારી ગયો છે, કારણ કે એની લાઈફમાં એટલું બધું ચાલી રહ્યું છે કે તે હવે થાકી ગયો છે અને હિંમત નથી થતી કે આગળ કંઈ કરું. તમે એ સલાહ આપી શકો છો કે ગભરાવાનું નથી. તમારા જે પણ કંઈ પ્રોબ્લેમ છે તે પૂરા થવા જઈ રહ્યા છે. બસ આગળ વધતા જાઓ. આ કાર્ડનો અર્થ એ થાય કે તમે તમારા ક્લાયન્ટને જણાવી શકો કે તમે પૂરી રીતે થાકી ગયા છો, પરેશાન થઈ ગયા છો. પરિસ્થિતિથી ઈચ્છો તો પણ ભાગી નથી શકતા, સામનો કરવો જ પડશે. તમારી જિંદગીની જે પરિસ્થિતિ છે તેનાથી તમે ઘણા પરેશાન છો. તમારી કોઈ ઈચ્છા આગળ વધવાની નથી. તમે પૂરી રીતે તૂટી ચૂક્યા છો. તમે અત્યારે ગીવઅપ પણ નથી કરી શકતા. તમારી પરિસ્થિતિ એવી છે કે જો તમે ગીવઅપ કરશો તો તમારું વધારે નુકસાન થશે. તમે ઈચ્છો તો પણ તમારી પરિસ્થિતિ તમે ભાગી નહીં જ શકો. તમારા ભૂતકાળના અનુભવથી જે શીખ્યું છે તે તમારા આવનારા સમયમાં કામ લાગશે. ભલે અત્યારે ફ્યુચરમાં કામ નહીં લાગે, પરંતુ લાંબા ગાળાના સમયમાં કામ લાગી શકે છે. એમ કહો ને કે તમે તમારા ક્લાયન્ટને હિંમત આપી શકો છો. તેનાથી તેની હિંમત અત્યારે જે પરિસ્થિતિ છે તેનો અંત સમય આવી ગયો છે. એના પછી કોઈ પ્રોબ્લેમ નહીં થાય. હિંમત રાખવાની છે, હિંમત ભેગી કરીને આગળ વધવાનું છે. એની પરિસ્થિતિ આવશે કે તમને આત્મહત્યા, એવી પરિસ્થિતિ પણ આવી શકે કે તમને આત્મહત્યા કરવાનું મન થાય. એ આવવું એનો મતલબ કે કોઈ વાર નેગેટિવ થોટ આવી શકે છે. તેને ઇગ્નોર કરીને
આગળ વધો, કારણ કે તમે તમારા ગોલના ફાઇનલ સ્ટેજ પર છો. માટે જો તમે પાછળ હટી ગયા તો જિંદગીમાં કોઈ વાર પણ આગળ નહીં વધી શકો. સાથે તમે એવું બોલી શકો કે તમારે હેલ્ધી બાઉન્ડ્રી સેટિંગ કરવું ખૂબ જ જરૂરી છે. તમારે હેલ્ધી બાઉન્ડ્રી સેટિંગ કરવું જ પડશે. જો તમે નહીં કરશો તો કોઈ પણ આવીને તમને કંઈ પણ સંભળાવીને જઈ શકે છે. માટે તમને એવું કહેવામાં આવે છે કે હેલ્ધી બાઉન્ડ્રી બનાવો, જેનાથી તમને કોઈ હર્ટ ન કરી શકે, અને પોતાનો ગોલ પર ફોકસ કરો. તમારી જિંદગીમાં પ્રોબ્લેમ તો આવશે, પરંતુ તેમાં તમને જરૂરથી સફળતા મળશે. કોઈ વાર એક પોઈન્ટ આવે કે તમને ગીવઅપ કરવાનું મન થાય, હારી જવાનું મન થાય. તમારે હાર નથી માનવાની, ગીવઅપ નથી કરવાનું, આગળ વધતા રહેવાનું છે. બિઝનેસમાં આવશે જો આ કાર્ડ આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમે વર્ક પ્લેસ પર ઘણા પરેશાન થઈ ગયા છો. કામ કરવાનું બિલકુલ મન નથી થતું, કર્જ ઘણા વધી ગયા છે. કામ કરો છો તો પૂરી રીતે ઘસાઈને કરો છો. ઓફિસના લોકો તમને કંઈ ને કંઈ બોલી જાય છે, સંભળાવી જાય છે, તમારી પાછળ બેક બીચિંગ કરે છે. ઓફિસમાં પણ હેલ્ધી બાઉન્ડ્રી બનાવો. જો તમે નહીં બનાવશો તો લોકો તમને કંઈ ને કંઈ સંભળાવીને જતા રહેશે. વગર કામના ખર્ચા થાય છે. કેરિયરમાં ઘણા અપ એન્ડ ડાઉન આવ્યા કરશે. કરિયર ચેન્જ કરવાનું અથવા નવી જોબ શોધવાનું મન થશે. વર્ક પ્લેસ પર જે પરિસ્થિતિમાં હશે તે છૂટી જવાના અને નેગેટિવ વિચાર આવશે. ફાઇનાન્સમાં પણ અપ એન્ડ ડાઉન રહેશે. જો તમે લોન લેશો તો પણ ઘણા પ્રોબ્લેમ થશે. લોન નહીં લેશો અને એક્સ્ટ્રા ઇન્કમ વધારવાની કોશિશ કરો છો. જો તમે વધારાની ઇન્કમના પ્રયત્ન કરો છો તો તમે લોન લેશો તો થોડા મહિના બરાબર નહીં જાય અને વધારે અંદર ફસાતા જશો અને પરિસ્થિતિ વધારે બગડવાની શક્યતા છે. માટે લોન નહીં લેતા, પોતાના ગોલ પર ફોકસ કરો. એના ફાઇનાન્સ ટચીસ પર આવી ગયા છો, પરંતુ થોડા અપ એન્ડ ડાઉન જોવા મળશે. કાર્ડના મિનિંગમાં માણસે જે લાકડી પકડી છે તે તેનો સપોર્ટ સિસ્ટમ છે. જ્યારે આ કાર્ડ હેલ્થ માટે આવશે તો તમારે જૂના રોગ હોય તેમાંથી તમે પરેશાન છો, તમને રિલીફ નથી થતું, તો થોડા સમયમાં ઠીક થઈ જશે. પોતાના પર ફોકસ કરો, પોતાના ડાયટને ફોલો કરો અને પોતાના શિડ્યુલ પર ધ્યાન આપો. જ્યારે આ કાર્ડ સ્પિરિચ્યુઆલિટીમાં આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમે ઘણા મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો. તમારું કાર્મિક લાઈફ પૂર્ણ થાય છે, એન્ડ થાય છે અને નવી શરૂઆત થાય છે. મતલબ એક સાયકલ બને છે અને પૂરી થાય છે, ફરી બને છે અને પૂરી થાય છે. તો તમારે તમારી લાઈફમાં ઘણી કાર્મિક સાયકલ છે, કંઈક ઉભરીને આવે છે અને સામનો કરવો પડે છે. તમારો ટ્રાન્સફોર્મેશનનો સમય ચાલે છે. તમારી કાર્મિક લાઈફ પૂર્ણ થવા આવી છે. તમે અહીં હાર નહીં માનો. તમારો ટ્રાન્સફોર્મેશન સમય ઘણો જલ્દીથી પૂર્ણ થઈ જશે. તમે જો ઈચ્છો કે તમને સારું લાગે, રિલીફ મળે, તો રેકી હીલિંગ કરો, મેડિટેશન કરો. જ્યારે આ કાર્ડ લવ રિલેશનશિપમાં આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે અત્યારે તમે ઘણી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો. રિલેશનશિપ ઘણું ખરાબ ચાલે છે, તેનાથી તમે થાકી ગયા છો, કંટાળી ગયા છો. તમારે અત્યારે રિલેશનશિપમાં રહેવું નથી. પ્યાર છે પરંતુ ઘણા પરેશાન છો, તેથી તમે હાર માની લીધી છે અને એવું વિચારો છો કે અત્યારે તમારી રિલેશનશિપ વર્ક નથી કરતી. પરંતુ જો તમે રિલેશનશિપમાં રહેવા માંગતા હોય તો તમે સાથે બેસીને ઉકેલ શોધો, તમને સોલ્યુશન મળશે. જો તમે નહીં ઈચ્છતા હોય તો મૂવ ઓન કરી શકો છો, તે પણ બરાબર છે. આનો એક અર્થ એ પણ કે તમારા બેમાંથી કોઈ એક પોતાના ભૂતકાળના રિલેશનશિપને ભૂલી નથી શકતા. એના કારણે તેની અસર અત્યારના રિલેશનશિપ પર પડે છે અને તમારા બંને વચ્ચે લડાઈ ઝઘડા થાય છે. તો આ કાર્ડ જ્યારે આવશે ત્યારે બાકીના કાર્ડ પ્રમાણે પ્રિડિક્શન આપીશું. આ કાર્ડ કોઈ પણ દિવસ એકલો રીડ ન કરાય. જો આ કાર્ડ સાથે પોઝિટિવ કાર્ડ આવશે તો જણાવવાનું કે તમારો પાર્ટનર પોતાની જાતને હીલ કરી લેશે અને તમારું રિલેશનશિપ સારું ચાલશે. જો બાકીના કાર્ડ નેગેટિવ આવશે તો તમે મૂવ ઓન નહીં કરી લેવું. તમારા પાર્ટનર અત્યારે હીલ નથી થયા, એનું તો માઇન્ડસેટ ખરાબ છે, પરંતુ તમારું પણ માઇન્ડસેટ ખરાબ કરી દેશે અને ટ્રોમા થશે. માટે મૂવ ઓન કરી લો. સિંગલમાં આ કાર્ડ જ્યારે આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમે તમારા ભૂતકાળના રિલેશનને નથી ભૂલતા, મૂવ ઓન નથી કરી શકતા, ટ્રોમા પેઇનને ભૂલ્યા નથી અને તમારા ભૂતકાળમાં ફસાયેલા છો.
જો કોઈ સંબંધ તમારી પાસે આવશે અથવા તમને અપ્રોચ કરશે તો રિલેશનશિપમાં ફીલ થયા વગર જશો તો તે રિલેશનશિપ પણ તમારું ખરાબ થઈ જશે. તે રિલેશન વધારે દિવસ નહીં ચાલે, માટે તેને ભૂલી જાઓ, મૂવ ઓન કરો, ત્યારે રિલેશનશિપમાં અવાશે. આ કાર્ડનો રિવર્સમાં અર્થ એ થશે કે તમે તમારા ક્લાયન્ટને બોલી શકો કે તમે ગીવઅપ કરો છો, કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી, જિદ્દી બની ચૂક્યા છો, સ્ટ્રક થઈ ગયા છો, હિંમત ભેગી કરીને આગળ નથી વધી શકતા, તમારી ધીરજ ખૂટી ગઈ છે. હવે અત્યારે કોઈ નવી ચીજની શરૂઆત કરવા નથી માંગતા, પાછળ જોઈ રહ્યા છો, આગળ વધવા નથી માંગતા. તમે જો ભૂતકાળનું વિચારશો તો તમે તમારો ટ્રોમા વધારશો. પાછળ બિલકુલ નથી જવાનું, ભૂતકાળનું નથી વિચારવાનું. તમે થોભી ગયા છો, થોડી હિંમત ભેગી કરીને આગળ વધો તો તમારો પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ જશે. આ કાર્ડ માટે કંઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો. થેન્ક યુ.